સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સેમી ઓટોમેટિક ટાઈપનું આપણે કંટ્રોલ વાયરિંગ ત્યારબાદ એનું ડેમોન્સ્ટ્રેશન જોવાના છીએ આ વિડીયોમાં. તો સૌપ્રથમ એની કંટ્રોલ સર્કિટ આપણે બનાવી દઈએ. તો સૌપ્રથમ અગાઉ આપણે જેમ દરેક વિડીયોમાં જોયું હતું ત્યારે તેમ 95 નંબરના ટર્મિનલ જોડે આપણે OLR ફિટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સ્ટોપ બટન અને ત્યારબાદ સ્ટાર્ટ બટન. સ્ટોપ બટનના કોન્ટેક્ટ NC કનેક્ટ કરતા હોઈએ છીએ, OLRના પણ NC કનેક્ટ અને સ્ટાર્ટ બટનના NO ટર્મિનલ આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા સેમી ઓટોમેટિક છે. સેમી ઓટોમેટિક એટલે કયા પ્રકારનું કે આપણે સ્ટાર્ટ બટન જ્યાર સુધી દબાવી રાખીશું ત્યાર સુધી એ ઓપરેટ થશે સ્ટારની અંદર, અને જેવું સ્ટાર્ટ બટન આપણે છોડીશું ત્યારે એને એ ઓપરેટ થશે ડેલ્ટાની અંદર. તો સૌપ્રથમ આપણે સ્ટારનો બ્લોક લગાવી દઈએ, એના A1 A2 ટર્મિનલ આપણે કનેક્ટ કરી દઈશું. સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા 1 by 1 સર્કિટના દરેકે દરેક બ્લોક કનેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટાર જોડે NCનો ડેલ્ટા, કારણ કે બંને પેરેલલી એકસાથે ઓપરેટ ન થઈ જાય એના માટે આપણે NCનો ડેલ્ટા ત્યાં કનેક્ટ કરતા હોઈએ છીએ. અને ત્યાં 3 ફેઝ માટે એક છેડા ઉપર R સપ્લાય અને એક છેડા પર Y સપ્લાય આપીને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. હવે આપણે જ્યાર સુધી હોલ્ડ કરીશું ત્યાર સુધીનું પ્રકારનું વાયરિંગ કરવા માટે આપણે શું કરીશું, તો એની અક્રોસમાં નહીં પણ અહીંયા આ પ્રમાણે જે પ્રમાણે સર્કિટમાં ડ્રો કરવામાં આવે છે એ પ્રમાણેનું આપણે કનેક્શન કરીશું. ઓકે, તો કોનો કયો ટર્મિનલ લેવાનું છે, તો મેઇન બ્લોકનો NO ટર્મિનલ લેવાનું છે, Y બ્લોકનો સ્ટાર્ટઅપ બ્લોકનો પણ NO ટર્મિનલ લેવાનો છે, અને એ બંને પેરેલલમાં લગાવી અને સ્ટોપ બટન જોડે કનેક્ટ કરી આપણે આ રીતે સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે મેઇન બ્લોકના A1 A2 જોડે કનેક્ટ કરીશું. ઓકે, અને એને ડાયરેક્ટલી સપ્લાય. હવે ડેલ્ટા બ્લોકને પણ કનેક્ટ કરી લઈએ. તો અહીંયા ડેલ્ટા બ્લોક કનેક્ટ કરીશું અને ડેલ્ટા બ્લોકના નીચે આપણે A1 A2 જોડે સ્ટારનો NC કનેક્ટ કરીશું. સ્ટારનો NC કનેક્ટ કરવાનું કારણ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે બંને એકસાથે ઓપરેટ ન થાય એ હેતુથી. તો આ પ્રકારે આપણે સ્ટાર્ટનું બટન દબાવીશું એટલે સ્ટારને સપ્લાય મળશે. જ્યાર સુધી સ્ટાર્ટનું બટન દબાવી રાખીશું ત્યાર સુધી જ સપ્લાય મળશે, ત્યારબાદ એને સપ્લાય મળશે નહીં. જેવું બટન છોડીશું એટલે તરત જ એના ડેલ્ટામાં કનેક્શન ડિવર્ટ થઈ જશે. એટલા માટે જ અહીંયા જોઈન્ટ કર્યું નથી, પેલું કેન્સલ કરેલું તમને ચેકેલું દેખાય છે એના માટે જ દેખાય છે. જો આપણે સ્ટાર્ટ અને સ્ટોપ સ્ટારનું અને ડેલ્ટાનું જો અલગ અલગ બટન હોત તો આપણે એ વસ્તુ કરત, ત્યાં જોઈન્ટ કરત. હવે આગળ આપણે એનું કનેક્શન અહીંયા જુઓ, મેઇન કોન્ટેક્ટર બ્લોક, ડેલ્ટા કોન્ટેક્ટર બ્લોક અને સ્ટાર કોન્ટેક્ટર બ્લોક. આ ઓવરલોડ રિલે છે જેના 95 અને 96 ટર્મિનલ કનેક્ટ થતા હોય છે. તો 96 નંબરનો ટર્મિનલ અને 95 નંબરના ટર્મિનલ, 95 નંબર ઉપર સપ્લાય લઈશું. 96 નંબરના ટર્મિનલ જોડે આપણે શું કનેક્ટ કરીશું, સ્ટોપ બટન સૌપ્રથમ કનેક્ટ કરીશું. સ્ટોપ બટનથી આપણે સ્ટાર્ટ બટનમાં જઈશું. ઓકે, તો અહીંયા સ્ટોપ બટનથી સ્ટાર્ટ બટન કનેક્ટ થઈ રહ્યું છે. ઓકે, તો જે પ્રમાણે આપણે સર્કિટ ડાયાગ્રામ જોયું એ જ પ્રમાણે આપણે 1 by 1 કનેક્શન કરતા જઈશું. ઓકે, તો સ્ટાર્ટ બટનની અંદરથી આપણે હવે કોન્ટેક્ટર બ્લોકની અંદર કનેક્શન કરીશું. તો ક્યાં કનેક્શન, મેઇન કોન્ટેક્ટર બ્લોકની અંદર આપણે કનેક્શન કરીશું. ત્યારબાદ એને સ્ટાર કોન્ટેક્ટરના A1 ઉપર કનેક્ટ કરીશું. તો આ પ્રમાણે કનેક્શન સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે 1 by 1 આપણે વાયર કનેક્ટ કરતા જઈશું. ઓકે, તો અહીંયા ખાસ આપણે A1 A2ના ટર્મિનલ ક્યાં કનેક્ટ થાય છે, 13 નંબરની સ્વિચ કઈ જગ્યાએ કનેક્ટ થાય છે, 14 નંબરના ટર્મિનલ ઉપર જનરલી મેઇન કોન્ટેક્ટર બ્લોક, સ્ટાર કોન્ટેક્ટર બ્લોક અને ડેલ્ટા કોન્ટેક્ટર બ્લોકના NO કનેક્ટ પણ થતા હોય છે. ઉપરની ઠેસીવાળી સ્વિચ આપણે NC માટે યુઝ કરીએ છીએ. ઓકે, અને બંને વચ્ચે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પણ એપ્લાય કરીએ છીએ. ઓકે, તો આ પ્રકારના કનેક્શન આપણે ઘણી બધી વાર જોયા છે અને ઘણી બધી વાર આપણે કનેક્શન કર્યા અલગ અલગ સ્ટાર્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી. જો અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર ત્યાં ગો થ્રુ કરી લેજો, જેથી તમને આ કનેક્શન કેવી રીતે કરવા એની પણ સમજણ પડી જશે. તો આ પ્રકારે જ કનેક્શન કરીશું. હવે આ આપણે કનેક્ટ કરીએ છીએ સ્ટાર્ટના NO ટર્મિનલને.
તમામ વાયર કનેક્ટ થઈ જાય પછી આપણે અહીંયા બોર્ડ ઉપર એને આપણે પ્રયત્ન કરીશું કે ચાલુ સ્ટાર ડેલ્ટા ઓપરેટ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા બધા જ ટર્મિનલ કનેક્ટ થઈ ચૂક્યા છે. અહીંયા સ્ટાર બટન દબાવી રાખીશું ત્યાર સુધી સ્ટાર અને મેઇન કોન્ટેક્ટર ચાલુ રહેશે. જેવું છોડીશું એટલે ડેલ્ટા અને મેઇન કોન્ટેક્ટર ચાલુ થશે. સ્ટોપ દબાવીશું એટલે સર્કિટરી બંધ થશે. અહીંયા આપણે મોટરના ટર્મિનલ પણ કનેક્શન કરી દઈએ. તો આપણે જાણીએ છીએ કે મોટરની અંદર 3 કોઇલ્સ આવે. 3 કોઇલ હોય એટલે દરેકના 2 છેડા હોય એટલે 6 ટર્મિનલ અંદર મોટરમાંથી બહાર નીકળતા હોય. તો પહેલા ટર્મિનલમાં R1 R2, બીજા ટર્મિનલને Y1 Y2 અને ત્રીજા ટર્મિનલને B1 B2 કહી દઈએ અને એ પ્રમાણે આપણે કનેક્શન કરીએ. સૌ પ્રથમ આપણે મેઇન કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટરના સપ્લાય કનેક્શન કરીશું અને ત્યારબાદ આપણે મોટર સાથે એનું જોડાણ કરીશું. તો અહીંયા સૌપ્રથમ આપણે કોન્ટેક્ટર દોરી દઈએ. તો આ મેઇન કોન્ટેક્ટર, ત્યારબાદ ડેલ્ટા કોન્ટેક્ટર અને લાસ્ટમાં સ્ટાર કોન્ટેક્ટર. ઓકે, તો મેઇન કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટરના સપ્લાય કનેક્શન જોઈ લઈએ. એ પણ આપણે RYBના ફોર્મમાં જ જોઈશું. તો Rના છેડાને, Yના છેડાને અને Bના છેડાને સપ્લાય જોડે કનેક્ટ કરીશું. તો આ પ્રકારે આપણે સર્કિટરીનું જોઈન્ટ કરીશું. ઓકે, આ પ્રકારે કનેક્શન કર્યા બાદ ત્યાં સપ્લાય આપીશું. હવે મોટરના ટર્મિનલ જોઈ લઈએ. તો મેઇન કોન્ટેક્ટરના એક કોઇલ સાઇડ R1, Y1 અને B1 ને કનેક્શન કરીશું એટલે મેઇન કોન્ટેક્ટરના એક છેડા પર સપ્લાય આવી ગયો. ડેલ્ટા કોન્ટેક્ટર માટે પણ આવી રીતે કનેક્શન કરીશું. ખાસ ધ્યાન રાખીશું કે જ્યાં R1 કનેક્ટ કર્યું હતું ત્યાં B1 B2 કનેક્ટ કરીશું એટલે R1 B2. ત્યારબાદ બીજો ટર્મિનલ આપણે રેડ લઈશું અને ત્રીજો ટર્મિનલ આપણે યલો લઈશું અને એ પ્રકારે કનેક્શન કરીશું તો ડેલ્ટા પણ આપમેળે અંદર બની જશે. ના ખબર પડી હોય તો આપણે અગાઉના વિડીયો જોઈ શકીશું જેની અંદર ડેલ્ટા કનેક્શન કેવી રીતે કનેક્ટ કર્યું છે એ ખ્યાલ આવશે. અને અહીંયા જાણીએ છીએ કે RYB લાઇનસર જ લઈશું આપણે. ઓકે, અને ઉપર આ 3ની સર્કિટરીને શોર્ટ કરીશું. તો આ પ્રમાણે વાયરિંગ કરીને પ્રેક્ટિકલ કરી શકાય.